આપણે આજે વાત કરી રહ્યા છીએ કે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ હોય કોઈ પણ કપલને તો શું ઇન્વેસ્ટિગેશન કરવા જોઈએ. આના માટે ઘણા બધા ફેક્ટર્સ રિસ્પોન્સિબલ હોય છે, જેમ કે જ્યારે અર્લી ટ્રાઇમેસ્ટરમાં કે શરૂઆતમાં 1 મહિનો અને 15-20 દિવસના ટાઈમમાં જ્યારે પ્રેગ્નન્સી મિસ થતી હોય છે, જ્યારે એમ્બ્રિયોનિક કે એનએમ્બ્રિયોનિક પ્રેગ્નન્સી એટલે કે બાળકના ધબકારા આવતા પહેલાં કે ધબકારા આવ્યા પછી પ્રેગ્નન્સી મિસ થઈ છે, આના એકોર્ડિંગલી પ્રેગ્નન્સીને આપણે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસને આપણે ઇન્વેસ્ટિગેશન કરતા હોય છે. જ્યારે અનએમ્બ્રિયોનિક પ્રેગ્નન્સી હોય તો એવા કેસીસમાં મોટાભાગે આઈધર સાઇડમાંથી એક ક્વોલિટી પુઅર હોય છે. જ્યારે એમ્બ્રિયોનિક પ્રેગ્નન્સી લોસ થતી હોય રિપીટેડલી તો ક્યારેક આપણે ઓટોઇમ્યુન કન્ડિશન્સ હોવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. સો કોમનલી આ ટાઈપના કેસીસમાં જનરલી આપણે હસબન્ડ વાઈફ બંનેના રિપોર્ટ્સ કરાવવા જરૂરી છે. વાઈફ અને હસબન્ડ બંનેના જે કોમન રિપોર્ટ છે તો એમાં એક તો કેરિયોટાઇપિંગ કરાવી લેવું જોઈએ. હસબન્ડના સ્પેસિફિક રિપોર્ટ છે તો એમાં સિમેન એનાલિસિસ, ક્યારેક સિમેન એનાલિસિસ વિથ ડીએનએ ફ્રેગમેન્ટેશન ઇન્ડેક્સ આપણે કરાવતા હોઈએ છીએ. જ્યારે ફિમેલના પર્ટિક્યુલર રિપોર્ટ્સની વાત આવડે તો આપણે પહેલાં તો એક્ઝામિનેશનથી માંડીને કે બેન છે એમને ફિટનેસ બાબતે કોઈ ઇશ્યુ નથી એ જોવું જોઈએ, એમની યુટ્રસથી ગર્ભાશયની થેલી છે એમાં કોઈ એનાટોમિકલ કોઈ ખોટખાપણ નથી એ જોવું જોઈએ. સેકન્ડ છે કે BOH પ્રોફાઇલ કરીને થતા હોય છે રિપોર્ટ્સ, જેમાં LA, ACLA, ANA આ બધા આવતા હોય છે. કેરિયોટાઇપ આપણે અગાઉ વાત કરીએ. ઇન્ફેક્ટિવ પ્રોફાઇલ ટોર્ચ કરીને એ પણ આપણે કરતા હોઈએ છીએ. અને આના સિવાય જે કોમન બ્લડ રિપોર્ટ્સ છે કે જે આપણે પ્રેગ્નન્સીમાં રૂટીનલી કરતા હોય છે, થાઇરોઇડ હોર્મોનલ પ્રોફાઇલ, હોમોસિસ્ટિન લેવલ, આ તો બધા જરૂરી જ હોય છે. થેન્ક યુ.